નમસ્કાર મિત્રો, ખાસ કરીને આવનારા 5 દિવસના હવામાનની વાત કરવાની છે, જેની અંદર ગરમી, ઊંચું તાપમાન, હીટવેવ અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે છેલ્લા 4 થી 5 દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોની અંદર પવનની ઝડપમાં જે વધારો થયો હતો, આપણે અગાઉથી જે પ્રમાણે માહિતી આપી હતી કે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એવી જ રીતે અત્યારે છેલ્લા 4-5 દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આજે 19 તારીખ થઈ છે. આજે 19 એપ્રિલ છે. જો કે આવતીકાલે 20 એપ્રિલથી આ પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે. 20 તારીખે પવનની સ્પીડમાં ઘટાડો થશે ને એમાં પણ ખાસ કરીને 21 તારીખથી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવશે. એટલે કે જે આ 5 થી 7 પોઈન્ટ સુધી જે ઊંચી સ્પીડનો પવન ચાલી રહ્યો હતો એમાં ઘટાડો થઈ અને 21 તારીખથી એટલે કે પરમ દિવસથી પવનની સ્પીડ છે એ ઘટી અને લગભગ 12 થી લઈ અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એટલે પવનની સ્પીડ જે 20 થી 25 હતી એ 12 થી લઈને 16 ની થઈ જશે. એટલે એકંદરે જે હવે ત્રીજું અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે એપ્રિલ મહિનાનું, ને ત્રીજા અઠવાડિયામાં જે નોર્મલ પવનની સ્પીડ હોવી જોઈએ એ જ મુજબની પવનની સ્પીડ છે એ થઈ જશે. આવતીકાલથી પવનની સ્પીડમાં ઘટાડો થશે ને પરમ દિવસેથી પવનની સ્પીડ નોર્મલ થશે. અને આ નોર્મલ પવનની સ્પીડ છે એ લગભગ 27 એપ્રિલ સુધી કન્ટિન્યુ જોવા મળશે. 27 તારીખ સુધી આપણે પવનની સ્પીડમાં કોઈ મોટો વધારો જોવા નહીં મળે. 27 તારીખ પછી પણ પવનની સ્પીડ વધશે એવી કોઈ આગાહી નથી, પણ અત્યારે 27 તારીખના પ્રિડિક્શન સુધી જોવા જઈએ તો એમાં આપણે પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે. બીજી વાત એ કરવાની છે કે આ પવનની સ્પીડમાં વધારો થયો હતો અને આપણે તાપમાન પણ થોડુંક ઓછું હતું. હવે ગઈકાલથી જેવી રીતે તાપમાન ધીમે ધીમે ઉચકાયું છે, આજે 19 તારીખે લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીએ પહોંચી જશે ને અમુક વિસ્તારો છે જે આઇસોલેટેડ એરિયા છે એમાં 40 પ્લસ પણ તાપમાન જોવા મળી શકે છે. એટલે કે 41 થી લઈને 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે. હવે આવનારા દિવસના તાપમાનની વાત કરવા જઈએ તો આજે 19 તારીખ, આવતીકાલે 20 તારીખથી લઈ અને જે 24 તારીખ સુધીનું સેશન છે એટલે 20 એપ્રિલ 2025 થી લઈ અને 24 એપ્રિલ 2025નું જે સેશન છે એ સેશન દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાન છે તે 41 થી લઈ અને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આઇસોલેટેડ એરિયાની અંદર 43 પ્લસ પણ તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આવનારા 5 દિવસ છે એમાં તાપમાન ખૂબ ઊંચું જશે અને ઊંચા તાપમાનની સાથે આપણે લૂનો પ્રકોપ જોવા મળે તેવી શક્યતાઓ છે. લૂનો પ્રકોપ એટલે કે જે હીટવેવ હોય છે એ હીટવેવની અનુભૂતિ પણ હવે થશે. એટલે આવનારા 5 દિવસ છે તે રાજ્યએ આકરા તાપમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. પવનની ઝડપમાં ઘટાડો થશે અને તાપમાનમાં છે વધારો થશે. જોકે છેલ્લા 2-3 દિવસથી આપણે અમુક વિસ્તારોની અંદર વહેલી સવારે પવનની ગતિ અને દિશાને કારણે જે ઝાકળ અને ધુમ્મસ આવતી હતી એ પણ આવતીકાલથી આપણે એમાં રાહત મળશે. જોકે આ ધુમ્મસ અને ઝાકળ છે એ અત્યારે આ સમયમાં ન હોવા જોઈએ, છતાં પણ 2 દિવસ દરમિયાન આપણે ધુમ્મસ અને ઝાકળ જેવું વાતાવરણ રહ્યું છે એમાંથી પણ આવતીકાલે આપણે રાહત મળશે. પવનની ઝડપ છે એ ઘટશે અને તાપમાન છે ઊંચું રહેશે. એટલે હવે આપણે 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અને આ તાપમાન છે એ 24 તારીખ સુધી જોવા મળશે. જો કે 24 તારીખ પછી પણ તાપમાન ફરીથી પાછું વધે તેવી શક્યતાઓ છે. 24 તારીખ પછી તાપમાન વધી અને કેટલું ઊંચું જશે એ પણ નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ.